બાંગ્લાદેશમાં હાલમાં જ સત્તા પરિવર્તન થયું છે, પરંતુ સત્તા પરિવર્તનના સમયે હિન્દુઓ ઉપર થતા હુમલા યથાવત રહેતા ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગઢડા મોદી વિચાર મંચ દ્વારા હિન્દુઓ ઉપરના અત્યાચારને પગલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બોટાદના ગઢડા ખાતે મોદી વિચાર મંચ દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારને પગલે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. બાંગ્લાદેશમાં ભોગ બનનાર હિન્દુઓની વહારે ભારત સરકાર આવે તેવી માંગ કરાઈ હતી. અશ્વિનભાઈ વિજયનાથ દવે સામાકાંઠે હું સભ્ય છું અને અમારી એવી માંગ છે કે જે બાંગ્લાદેશની અંદર જે બધા હિન્દુ ભાઈઓ પર ત્યાંની સરકાર જે અત્યાચાર કરે છે એ લોકોને સળગાવી દે, મકાન બધું કરે, તેના માટે અમારી માંગ છે કે આપણે નરેન્દ્ર મોદી સાહેબને આની તાત્કાલિક અસરથી આપણે મોકલે ને અમે એના માટે એક્શન લઈએ એ અમારી મંજૂરી. અનિલભાઈ કે સોઢાતર, એડવોકેટ ગઢડા, લોક વિચાર મંચ પ્રમુખ છે. નરેન્દ્ર મોદી લોક વિચાર મંચ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવેલ છે જિલ્લા અને તાલુકામાં, અને જે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક એવા હિન્દુઓ ઉપર અત્યાચાર અને હુમલો કરવામાં આવેલ છે, જેના ઓલામાં વિખોડી અને આ આવેદનપત્ર આપવામાં આવેલ છે. સોલંકી પ્રતીક, નરેન્દ્ર મોદી વિચાર મંચના ગઢડા શહેરનો ઉપપ્રમુખ છું. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તેમાં શું માંગ કરવામાં આવી છે? કે અત્યારે જે બાંગ્લાદેશમાં ચાલી રહ્યું છે કે હિન્દુ ઉપર જે અત્યાચારો થાય છે ને અવારનવાર કાંઈક ને કાંઈક નવું કાયદા કરે કે નવું ઉમેરા કરે, એટલે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કે હરેક તાલુકા હરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે.